નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં કલેક્ટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બેઠકમાં જિલ્લામાં થતા કામોની ચર્ચા કરવામાં આવી રહી હતી, ત્યારે બેઠકમાં હાજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો પૂછતા તેમના સવાલોનો કોઈને જવાબ આપ્યો ન હતો, તેથી તેઓ ચાલુ સભામાં નીકળી ગયા હતા અને કલેક્ટરની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા। પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ પણ નિષ્ફળ નીવડી હતી અને જ્યાં તેમના સવાલોના જવાબ મળશે ત્યારે જ ચૈતર વસાવા ઊભા થશે તેવી તેમને પ્રતિક્રિયા આપી હતી। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ત્રીજા શનિવારે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં 7 દિવસ પહેલા લોકોના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે, ત્યારે ગુજરાતમાં 41 જેટલા તાલુકાને વિકસિત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ડેડિયાપાડા, સાગબારા તાલુકાનો પણ સમાવેશ થાય છે અને એનું 4 કરોડનું બજેટ આવ્યું હતું અને મીટિંગ પણ થઈ હતી। એમાં ડેડિયાપાડાના 100 અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો મંજૂર કર્યા હતા, જેના આયોજનને અધિકારીએ એજન્સીના ઇશારે બદલી તળાવો બાયોગેસ મંજૂર કરી દીધા છે। આ સવાલ મેં પૂછ્યો તો મને કોઈ જવાબ આપવા તૈયાર નથી। તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે મારો બીજો પ્રશ્ન છે, ટ્રાઇબલ મ્યુઝિયમમાં 30% કામગીરી થઈ છે, બાકીની ક્યારે થશે તે બાબતે પણ જવાબ આપ્યો નથી। જેની જમીનો ગઈ છે એવા એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે એનો પણ જવાબ મળ્યો નથી। સાથે સાથે મનરેગામાં એકની એક જ એજન્સીને કામ કેમ આપે છે, જેની સમય મર્યાદામાં પૂરી થઈ ગઈ છે, તેમને 22 કરોડના બિલો ચૂકવણા થયા છે। જરવાણી ગામમાં પાણી નથી પહોંચ્યું અને 62 કરોડના કામો કરી નાખ્યા છે, જેનો પણ અધિકારીઓએ જવાબ આપ્યો નથી। પ્રયોજનમાં 275 કલમમાં 5 કરોડ 83 લાખના કામ થયા છે, જે સ્થળ પર થયા નથી, છતાં અધિકારી બોલવા તૈયાર નથી। આ બધા સવાલોના મારે જવાબ જોઈએ છે। સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી, તો શું આ કામ અમને બોલાવે છે? માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે? આ બધી રજૂઆતને લઈને ચૈતર વસાવાએ ડેડિયાપાડા, સાગબારાના સરપંચોને બોલાવવાનો આદેશ આપ્યો છે અને કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા છે। એના પગલે સમગ્ર પંથકમાં હાલ પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। ડેડિયાપાડાથી રાજપીપળા સુધીના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે, જેથી તેમના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકર કે અન્ય લોકોને આવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક થઈ છે। આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે, એમાં અગાઉ 7 દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે। એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે। ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં, ત્યારે ડેડિયાપાડા અને ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે, એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે। તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું। અમારી મિટિંગો થઈ, પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે। ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી। એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ, હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો, આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી। સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે, એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું। સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાનું, છતાં એ જ એજન્સીને રિન્યૂ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા। એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી। ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો, એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા। તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ, એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે
આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ.